હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પતરીના ભજીયા લસણવાળી ચટણીમાં. તો આ છે લસણવાળી ચટણી, એને આપણે ભજીયામાં પાથરી દેશું અને સારી રીતે મિક્સ પણ કરી લેશું. અને બીજી પતરીનો જે ભાગ છે એને આપણે ગ્રીન ચટણીમાં ડીપ કરી લેશું અને એવી રીતે આપણે બેયને મિક્સ કરી લેશું. અને એને આપણે બેટરમાં ડીપ કરી અને ગરમ ઓઇલમાં આપણે એને નાખી દેશું. જ્યાર સુધી આપણા પતરીના ભજીયા વ્યવસ્થિત રીતે રેડી ન થઈ જાય ત્યાર સુધી આપણે એને એમને એમ રહેવા દેશું થોડી વાર. તો હવે થોડી વાર થઈ ગઈ છે, તો હવે આપણે એને અલટ પલટ કરી લેશું અને એને મિક્સ પણ કરી લેશું, એટલે જે બીજી સાઈડ છે એ સારી રીતે પાકી પણ જાય અને એનો કલર પણ અલગ થઈ જાય. તો હવે ફાઇનલી આ આપણા પતરીના ભજીયા રેડી થઈ ગયા છે. તો આ છે પતરીના ભજીયા અને લસણવાળી લાલ ચટણી, લીલી ચટણી અને ટોમેટા કેચઅપ. પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ કમેન્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. પ્લીઝ શેર કરો.